નમસ્કાર. આજે હું તમને એક પુસ્તકનો રિવ્યૂ કરાવવાનો છું. નેક્સ્ટ પુસ્તકનું નામ છે ડમ્બિંગ અસ ડાઉન ધ હિડન કરિક્યુલમ ઓફ કમ્પલસરી સ્કૂલિંગ, જેના લેખક છે જ્હોન ટેલર ગાટો. જ્હોન ટેલર ગાટો અમેરિકાના એક પ્રખ્યાત શિક્ષક હતા. તેઓને ન્યુયોર્ક સિટી ટીચર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો. તેઓના લાંબા અનુભવ બાદ તેમણે આ પુસ્તકમાં લખ્યું છે કે આધુનિક શાળા વ્યવસ્થા બાળકોને સર્જનાત્મક અને સ્વતંત્ર નથી બનાવતી, પણ તેઓને આજ્ઞાકારી અને નિર્ભર બનાવે છે. નેક્સ્ટ પુસ્તકનો હેતુ જોઈએ તો ફરજિયાત શાળા શિક્ષણ બાળકોને સાચા અર્થમાં શિક્ષિત ન કરતા, પરંતુ તેમને એક આર્થિક અને સામાજિક અને આર્થિક માળખામાં ઢાળે છે. આર્થિક માળખામાં ઢાળવું એટલે કે આજે આપણે જોઈએ છીએ કે બાળકો એવું સમજે છે કે શિક્ષણ એકમાત્ર નોકરી મેળવવાનું સાધન છે, પણ અસલમાં શિક્ષણ પોતાના અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર રાખી સ્કિલ્સ વિકસાવવાનું એક સાધન છે. આ માત્ર સિદ્ધાંત સુધી મર્યાદિત નથી, પણ વ્યવહારુ પ્રેરણા પણ આપે છે. નેક્સ્ટ વિષય વસ્તુનો સારાંશ. તો લેખકે આ પુસ્તકમાં પહેલા 7 લેસન્સ દ્વારા બાળકોમાં રહેલી મૂંઝવણ, વર્ગની સ્થિતિ, ઉદાસીનતા, બૌદ્ધિક નિર્ભરતા, ભાવનાત્મક નિર્ભરતા, અસ્થાયી આત્મસન્માન અને સતત દેખરેખ દ્વારા બાળકોની સ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. લેખકે દર્શાવ્યું છે કે સ્કૂલિંગ અને એજ્યુકેશન વચ્ચે બહુ ઘણો મોટો ફરક છે. સ્વતંત્રતા બાળકોને તેમના રસ અને ક્ષમતા મુજબ શીખવાની સ્વતંત્રતા આપવી જોઈએ. સમાજ અને શાળાનો ઉદ્દેશ્ય સાચું શિક્ષણ નહીં, પરંતુ અનુકૂળ નાગરિકો બનાવવાનું બની ગયું છે. નેક્સ્ટ આ પુસ્તકનો શૈક્ષણિક દ્રષ્ટિકોણ જોઈએ તો સમાજશાસ્ત્રીય અને પ્રાયોગિક દ્રષ્ટિકોણ દ્વારા લેખક સૂચવે છે. નેક્સ્ટ આ પુસ્તકની વિશેષતાઓ: સરળ અને અસરકારક ભાષામાં પુસ્તક લખાયું છે. શિક્ષક તરીકેના અનુભવ આધારિત વાસ્તવિક ઉદાહરણો લેખકે રજૂ કર્યા છે. શિક્ષણ વિશે નવી વિચારધારા પણ પ્રસ્તુત કરી છે લેખકે. નેક્સ્ટ જીવન અને શિક્ષણમાં પ્રાસંગિકતા. શિક્ષકો માટે શિક્ષકોનો હેતુ સ્વતંત્ર વિચારકો તૈયાર કરવો છે. શોધકર્તાઓ માટે શિક્ષણમાં સુધારા માટે નવા દ્વાર ખોલે છે. વિદ્યાર્થીઓ માટે શીખવું માત્ર પરીક્ષાની તૈયારી સુધી મર્યાદિત ન હોવું જોઈએ. નેક્સ્ટ વ્યવહારુ ઉપયોગ. હોમસ્કૂલિંગ અને વૈકલ્પિક શિક્ષણ માળખા. અનુભવ આધારિત શિક્ષણ, વિદ્યાર્થી કેન્દ્રિત અને સ્વનિર્દેશિત અભ્યાસ, સામુદાયિક આધારિત શિક્ષણ. નેક્સ્ટ વ્યક્તિગત પ્રતિસાદ. આ પુસ્તકે મને શીખ્યું કે સાચું શિક્ષણ એટલે સ્વતંત્રતા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો વિકાસ. માત્ર જ્ઞાન નહીં, પરંતુ જીવન જીવવાની દૃષ્ટિ આપે છે. નેક્સ્ટ નિષ્કર્ષ. સમગ્ર રીતે આ પુસ્તક શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. તે આપણને વિચારવા મજબૂર કરે છે કે શાળા શું બાળકોને સક્ષમ બનાવી રહી છે કે માત્ર અનુકૂળ બનાવી રહી છે. આ સાથે મને એક ચલચિત્રનો એક સીન યાદ આવ્યો છે, જેમાં એક પ્રોફેસર એક સ્ટુડન્ટને પૂછે છે કે એક ડેફિનેશન પૂછે છે. તો તેને એક ગોખણપટ્ટીવાળા સ્ટુડન્ટે લાંબા એવા પુસ્તકીય જ્ઞાન કીધું, એટલે બોલ્યો. પણ જ્યારે બીજા સ્ટુડન્ટને પૂછવામાં આવ્યું તો તેને સરળ ભાષામાં તેની ડેફિનેશન આપી, પણ તે પ્રોફેસરને ન ગમ્યું અને તેને એ સ્ટુડન્ટને બહાર કાઢી મૂક્યો. થોડી વાર પછી એ સ્ટુડન્ટ એનો સામાન કંઈક લેવા વર્ગખંડમાં પ્રવેશે છે. ત્યારે શિક્ષક તેને રોકે છે કે તું હવે શું કામ આવ્યો. તો ત્યારે તે સીધા ભાષામાં ન કરતા લાંબી ચોડી ડેફિનેશન સમજાવે છે. તો ત્યારે શિક્ષક એને પૂછે છે, અરે તું કહેવા શું માંગે છે? તો ત્યારે એ કહે છે, હું મારો સામાન લેવા પાછો આવ્યો છું. તો શિક્ષક કહે છે કે તું સીધું નહોતો કહી શકતો? તો બાળક કહે છે કે સર, થોડી વાર પહેલા મેં તમને એ સમજાવવાની ટ્રાય કરી હતી, પણ તમને તે કદાચ ન ગમ્યું, એટલે મેં આ રસ્તો અપનાવ્યો. કહેવાનો તાત્પર્ય એ છે કે ભણ્યા પણ ગણ્યા નહીં. ધન્યવાદ.